ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ। શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી આપ કહો છો કે આ જીવ અનાદિ છે, અવિદ્યા અનાદિ છે, તો અવિદ્યા જો અનાદિ હોય, એનો આરંભ ના હોય, એનો અંત ના હોય, તો આ મોક્ષ સંભવિત કેવી રીતે બને? એટલે એ પ્રશ્ન જ્યારે શિષ્યએ કર્યો 194 અને 95 શ્લોકની અંદર, ચંદ્રિકાબેન બંને શ્લોક વાંચજો। પ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવભાવઃ પરાત્મનઃ તદુપાધેરનાદિત્વાન નાનાદેર્નાશ ઇષ્યતે અતોસ્ય જીવભાવોપી નિત્યો ભવતિ સંસ્મૃતિઃ ન નિવર્તેત તન્મોક્ષઃ કથમ મે શ્રી ગુરો વદ। હે ગુરુજી, તમે કહો કે આ અજ્ઞાન એ કોઈ ભ્રમથી હોય કે બીજા કોઈ કારણથી હોય, પણ જે પરમાત્મા છે એને જ આ ઉપાધિ જે પ્રાપ્ત થઈ છે જીવની, એના કારણે જ અજ્ઞાન છે અને એ અનાદિ છે। તો અનાદિ હોવાના કારણે આ અજ્ઞાનનો અને એમાંથી ઉત્પન્ન થયેલા જીવભાવનો નાશ કેવી રીતે થાય, અથવા તો થાય કે ના થાય, અને એટલા માટે આ સંસાર ચક્રનો પણ નાશ થતો નથી, કારણ કે જીવનો નાશ ના થાય તો એમાંથી ઉત્પન્ન થયેલા મારું તારું એ જ સંસાર, અને એ સંસારનો પણ નાશ ના થાય તો મુક્તિ સંભવિત કેવી રીતે થાય? એટલે મુક્તિ માટેનો પ્રશ્ન શિષ્યએ કર્યો છે અને ગુરુજીએ એની સૂક્ષ્મદર્શિતાની, એના વિચારશીલ મનની પ્રશંસા કરી છે। એટલે એ કહે છે કે ભાવિની બેન 196મો શ્લોક વાંચો। મારે બુક કાઢીઓડી થઈ છે, સામાન કર્યું એમાં તો હા હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં। હેમાલીબેન હેમાલીબેન સાંભળ્યા છે? હેમાલીબેન આપ મારે કે ઓપન કરું છું, ઓપન પીડીએફ શોધતા લાગે છે। તો પીડીએફ છે એટલે હા, બરાબર। 196। હાજી હા। શ્રી ગુરુ વાચ હા સમ્યક સમ્યક પૃષ્ઠમ ત્વયા વિદ્વન સાવધાનેન તૃચ્છનો પ્રામાણિકી ન ભવતિ ભ્રાંત્યા મોહિત કલ્પના।
નીચેનો પણ વાંચી જ લો. कह रहे हे वत्स तू बड़ा बुद्धिमान है ના ના तूने ના, बहुत શ્લોક શ્લોક શ્લોક. श्लोक ओके 197 હાજી. हाँ भ्रांति विना त्वसंगस्य निष्क्रियस्य निराकृतेः न घटेतार्थ संबंधो नभसो नीलतादिपतः હા पत હા, અહીંયા આગળ મુક્તિનો ઉપાય હવે ગુરુજી કહી રહ્યા છે. એ કહે છે કે સમ્યક પૃષ્ઠમ ત્વયા વિદ્વન. વિદ્વન, હે શિષ્ય, તું કેવો છે? એને વિદ્વન કે છે, વિદ્વત. તું વિદ્વાન છે. અને તારા દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પણ સુંદર છે, અને એટલા માટે તું એનો જવાબ ધ્યાન દઈને સાંભળ. કારણ કે આ જે પુરુષ છે, મનુષ્ય છે, તો અહીંયા આગળ કે છે કે એ મુગ્ધ છે. એટલે મુગ્ધ એટલે આપણે મોહિત થઈ ગયેલા હોઈએ કોઈનાથી, તો એવો છે. અને મોહિત જે થઈ ગયો છે એની આ ભ્રમથી થયેલી કલ્પના માત્ર આ સંસાર છે, બીજું કંઈ નથી. અને આપણે જોયું હતું કે ભ્રમથી કલ્પના થવી એટલે કંઈ હોય જ નહીં અને આપણને દેખાય એવું નહીં. તો વ્યવહાર સંભવિત જ ના થાય. પણ એવું નથી. આ કેવું છે? ઉપયોગી છે, અનુભવ સિદ્ધ છે, પણ વિચાર સિદ્ધ નથી. અને એને આપણે મિથ્યા કહ્યું હતું. એટલે આ ભ્રમ એટલે શું છે? એની કલ્પના એટલે શું છે? આ મિથ્યા જગત. અને મિથ્યા એટલે શું છે? જેનું પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર હોઈ શકે નહીં. જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે છે એને મિથ્યા કહેવામાં આવે છે. પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખવો એટલે શું? દાખલા તરીકે આપણે એવું કહીએ કે હું આમની પત્ની છું. જો એ વ્યક્તિ ના હોય આ જગતમાં, તે વિદાય લે, તો પછી એ સ્ત્રીને શું કહેવાય? વિધવા. પછી પત્ની નથી કહેતા આપણે. એવી રીતે પતિ હોય તો એને વિધુર કહેવામાં આવે છે. પછી એને પતિ નથી કહેતા. એટલે એની સાપેક્ષમાં આ સંબંધ છે. એના માટે પત્ની થવા માટે કે માં થવા માટે કે પુત્રી થવા માટે કોઈકની જરૂર પડે છે. એ સ્વતંત્ર રીતે પત્ની નથી હોતી. તેવી જ રીતે સ્વતંત્ર રીતે આ જે જીવ છે, જેને આપણે આ 3.5 હાથના શરીરમાં જે ઉપલબ્ધ થાય છે, એને આપણે જે કહીએ છીએ કે હું સારો, હું ખરાબ, હું આવો છું, હું તેવો છું,
અને કહીએ છીએ એટલે માનીએ છે. તો હું જે છું એને હોવા માટે કોઈકની અપેક્ષા છે. મનની અપેક્ષા છે, બુદ્ધિની અપેક્ષા છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર આ જડ છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પણ ચૈતન્ય જે છે એને પોતે પ્રગટ થવા માટે આ કોઈની જરૂર નથી. અને ગયે વખતે આપણે જોયું હતું ભગવદ્ ગીતાની અંદર, મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂતાની. ભગવાન તરત જ કહે છે, ભગવાન ભૂલી નથી ગયા. આ તો એક શ્લોક બોલ્યા હોય ને પછી 50-60 શ્લોક જતા રહ્યા હોય ને ફરી પાછો આવી રીતે ભગવાન કે નચ મત્સ્થાની ભૂતાની, એવું નથી. તો કદાચ આપણને એમ થાય કે આગળ ભગવાન તમે આવું કહ્યું હતું કે આ બધા ભૂતો મારામાં છે, અને તમે એવું કહો છો કે હવે કે આ બધા ભૂતો મારામાં નથી. તો તમે ભૂલી ગયા કે ખોટું બોલો છો કે ઉલ્લુ બનાવો છો? શું કરો છો? ભગવાન ભૂલી નથી ગયેલા. એ પલટી પણ નથી મારી એમને થયું કે શું બોલાઈ ગયું, હવે આપણે આ સુધારવું પડશે એટલે પછી બીજી વાત કરે, એવું નથી. એમને તો સત્ય ઉદ્ઘાટિત કરવું છે આના દ્વારા, એટલે બે વિરોધાભાસી વાત કરે છે. વિરોધ આભાસ માત્રમાં છે, વાસ્તવમાં વિરોધ નથી. એટલે કોઈના મનને ચગડોળે ચડાવવા માટે આ વાત નથી કરતા ભગવાન, કે કોઈ વાકચાતુર્ય નથી એનું, પણ એના દ્વારા સ્વરૂપનો નિર્દેશ કરે છે કે આ બધા જીવોને પોતાના અસ્તિત્વ માટે મારી ઉપર આધાર રાખવો પડે છે, જ્યારે મારે મારા અસ્તિત્વ માટે આ જીવો પર આધાર રાખવો પડતો નથી. એટલે ભગવાન તો ભગવાન છે એટલે એવું કહી શકે, પણ આપણે તો જીવ છીએ ને. એટલે ભગવાને જ કહ્યું કે આ જીવોને કઈ આધાર રાખવો પડતો નથી. મારી ઉપર મારે આધાર રાખવો પડતો નથી, જીવોને આધાર રાખવો પડે. તો આપણે તો બિચારા થઈ ગયા કે એ તો ભગવાન છે. ભગવાન એવું નથી કહેતા. એ કહે છે કે તારે પણ આધાર રાખવો પડતો નથી. કેમ? કારણ કે તું એ સ્વરૂપથી હું જ છે. જે મારું સ્વરૂપ છે એ જ તારું સ્વરૂપ છે. જો તું સ્વરૂપને જાણી લે તો તું પણ કહી શકે કે મારે પ્રગટ થવા માટે, મારે હોવા માટે મારે કોઈની પર આધાર રાખવાની જરૂર નથી. જેને હું કહું છું, એ કેટલા કિલો સોનું હોય તો એ પ્રગટ થાય? કે કેટલું ધન હોય તો એ પ્રગટ થાય? કે કેટલા પોતાના નજીકના પ્રિય પાત્ર હોય તો એ હું પ્રગટ થાય? છે કોઈ એનું એવું માપદંડ છે? કોઈ શરત નથી. પેલામાં તો પતિની સાપેક્ષમાં પત્ની છે, પુત્રની સાપેક્ષમાં માં છે. અહીંયા કોની સાપેક્ષમાં હું છે? કોઈની સાપેક્ષમાં હું નથી. હું સ્વતંત્ર છે. અને
એ સ્વતંત્રતાને પ્રાપ્ત કરવી એ સાચી સ્વતંત્રતા છે, અને એ મોક્ષ છે. મોક્ષ એટલે મુક્તિ, જે બંધન અનુભવાય છે મને, અને બંધન રોજબરોજના આપણા કાર્યના ક્ષેત્રમાં આપણે અનુભવતા હોઈએ છીએ. પ્રત્યેક વ્યક્તિને અનુભવાય છે. જે જ્ઞાની નથી એ પ્રત્યેકને એક યા બીજી રીતે બંધન અનુભવાય છે. એણે આમ કહ્યું, એણે કહ્યું એટલે મારે કરવાનું, મારે કરવું પડે છે, કોઈ મારું વિચારતું નથી. પણ કોઈક સાપેક્ષમાં આપણે હુંને જોતા હોઈએ છીએ. એ હુંને નિરપેક્ષ રીતે તો જોતા જ નથી આપણે. અને વાસ્તવમાં એને પોતાને પ્રગટ થવા માટે કોઈની અપેક્ષા નથી. કોઈ હોય કે ના હોય, હું તો હું રૂપે પ્રગટ થાય જ છે. એ હું, એને જાણવું એ જ મુક્તિ છે. એટલે જે અનાદિ છે જીવ, અને એના કારણે, અજ્ઞાનના કારણે સંસાર અનાદિ છે. પણ એવું નથી કે અનંત છે. જીવ અનંત નથી, અવિદ્યા અનંત નથી. એ શાંત છે, એનો અંત આવે છે. તો જ મુક્તિ શક્ય થાય. નહીં તો સંસાર ચાલુ રહે તો શાસ્ત્રની જરૂર નથી. જો બધું એવું ને એવું જ રહેવાનું હોય તો આ ભણવાનું કોઈ કામ નથી, આ જાણવાની કઈ ઉપયોગિતા નથી. તો આપણે સમય શું કરવા બરબાદ કરવાનો? પણ આપણે શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ, અને જ્યારે શ્રવણ કરીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે એની સત્યતા પણ આપણને જણાય છે. આપણને ખબર પડે છે કે શાસ્ત્ર સાચી વાત કહી રહ્યા છે. એટલે અહીં આગળ પણ ગુરુ શિષ્યને કહે છે કે તારા વડે જે કંઈ પૂછવામાં આવ્યું છે એ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. મૂળભૂત પ્રશ્ન છે. દરેક વ્યક્તિને, કોઈ કહેશે મારે તો કઈ મુક્તિ જોઈતી નથી, આપણે તો આ જન્મની અંદર બસ લીલા લહેર કરવી છે. ફરી મનુષ્ય જન્મ મળ્યો કે ના મળ્યો, 84 લાખ યોની છે, અને ફરી મને તો ખબર જ છે કે મેં પાપ કર્મ કરેલા જ છે, એટલે મારે તો કઈ એવું બધું જોઈતું નથી. મારે તો બસ આનંદ આનંદ, લીલા લહેર, સુખેથી રહેવું છે. એને ખબર નથી કે મોક્ષ એટલે શું છે. આજે સુખ જોઈએ છે, એ જ મોક્ષનું બીજું નામ છે. એને ખબર નથી, એટલે એને એવું લાગે છે કે આ તાત્કાલિક સુખ મળે છે એ જ જીવનમાં પ્રાપ્તવ્ય છે. પણ એને કહીએ કે આવું સુખ, તારે સુખ જોઈએ છે? તો કે હા. પણ એમ કે જતું રહેશે તો? એવું જોઈએ છે ના, એવું નથી જોઈતું, કાયમ સુખ જોઈએ છે. એને કે બસ, તો એની જ વાત શાસ્ત્ર કરે છે. એ જ મોક્ષ છે. કાયમ સુખ છે એ જ મોક્ષ છે. તે અહીંયા કહે છે કે તે બહુ સરસ વાત પૂછી છે, અને એ જેની વાત કરી છે
એ અજ્ઞાન. ક્યારેય એમાં તત્વ, તથ્ય હોઈ શકે જ નહીં. એટલે કે જગત જેવી કોઈ વસ્તુ નથી. વસ્તુ કોણ છે? એક સચ્ચિદાનંદ જ વસ્તુ છે. તો બાકી બધું દેખાય છે ને. મારે ઘર જોઈએ, હે, જે મૂળભૂત રોટી કપડા મકાન બધું જોઈએ, તો તમે કહો છો જગત જેવી વસ્તુ નથી, તો આ જગત નથી તો શું છે? જગત છે, પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જગતનો કોઈ પણ પદાર્થ આપણે લઈએ અને એનું વિશ્લેષણ કરીએ તો આપણે લઈએ કે આ ઘર, તો ઘરમાં લોખંડ છે, સિમેન્ટ છે, ઈંટ છે, આ બધું બારી બારણા એમાં લાકડું છે. એને આપણે પંચમહાભૂતથી બહારનું કશું છે ના, એ પંચમહાભૂતનું છે. પૃથ્વી તત્વ, તો પૃથ્વી તત્વ શેમાંથી ઉત્પન્ન થયું છે? તો એ ધીરે ધીરે આપણે પાછળ જતા જઈએ, સ્થૂળથી સૂક્ષ્મ તરફ જેમ જેમ જતા જઈએ તેમ તેમ આ સ્થૂળ પાંચ મહાભૂતો સૂક્ષ્મ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયા છે, જેને તન્માત્રા કહેવામાં આવે છે. અને એ તન્માત્રાઓ જે છે એ શેમાંથી ઉત્પન્ન થઈ છે? એ આત્મામાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે ગમે તે પદાર્થનું વિશ્લેષણ કરીએ આપણે, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, પાંચમાંથી એક જ હોય, કાં તો કોઈકનું સંમિશ્રણ હોય. તો એ જે ઉત્પન્ન થયેલું છે એ આ પાંચ મહાભૂતોથી બહારનું નથી. અને એ પાંચ મહાભૂતો જે છે એનું અસ્તિત્વ કોના કારણે છે? આત્મતત્વના કારણે. અને આત્મતત્વ એટલે શું છે? એ જ આ અસ્તિત્વ રૂપે રહેલું છે, જેને હું છે કહું છું. અને જે છે એના સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. એમાં એનું છેત્વ લઈ લેવામાં આવે તો એ પદાર્થ રહેતો નથી. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે કંઈ છે એમાં પ્રામાણિકી એટલે તથ્યરૂપ જો એ પદાર્થ ના હોય, એટલે કે વસ્તુ, એનું અસ્તિત્વ રૂપ વસ્તુ ના હોય તો એ પદાર્થ એવો રહેતો નથી. અને પછી એનું ઉદાહરણ આપે છે કે ભ્રાંતિમ વિના તું અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે હે. ભ્રમ વિના તું એટલે સાચે જ, વેરેઝ અસંગસ્ય એ અસંગ આત્માના સમાનાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો આપે છે. કેવો છે આત્મા? અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે હે. એ નિષ્ક્રિય છે, એ નિરાકૃતિ છે, એનો કોઈ આકાર નથી. ન ઘટેત સંભવ નથી.
એનો આકારહીનનો સંભવ નથી. શું સંભવ નથી? અર્થ સંબંધ. અર્થ એટલે પદાર્થ, આ વસ્તુ જગત સાથેનો એનો સંબંધ કોઈ રીતે શક્ય નથી. એટલે એ ઉદાહરણ સાથે કે છે નભસઃ, આકાશનો, નીલતાદિવત, જેવી રીતે આકાશમાં જે નીલિમા જોવામાં આવે છે, આકાશનો નીલિમા એટલે નીલાશ સાથે એનો કોઈ સંબંધ નથી. આપણને દેખાય છે ને આ ઉપર આકાશ અત્યારે આપણે જોઈએ તો એ કેવું દેખાય છે? નીલું દેખાય છે. પણ એની સાથે આકાશનો કોઈ સંબંધ નથી. કારણ શું છે? કે એ ગહનતાને લીધે રંગ દેખાય છે. આપણને કોઈ વાર આકાશ મલિન દેખાય તો આકાશ મલિન થઈ જતું નથી. આકાશ આપણને ધૂંધળું દેખાય તો ધૂંધળાશ આકાશમાં નથી. તેવી જ રીતે આ મોહજનિત, ભ્રાંતિજનિત અવિદ્યાના કારણે આપણને આ બધો જ સંસાર દેખાય છે. અને એના કારણે આપણે વ્યગ્ર રહીએ છીએ. જે કંઈ ઉગ્રતા દેખાતી હોય, જે કંઈ વ્યગ્રતા દેખાતી હોય, એ બધી શેના કારણે છે? આ સત્ય માનવાના કારણે. આ સંસાર સત્ય છે. વાસ્તવમાં 5 મહાભૂત સિવાય કંઈ નથી. અને 5 મહાભૂતનું અસ્તિત્વ પોતાની જાતે નથી. 5 મહાભૂતનું અસ્તિત્વ આત્માના અસ્તિત્વ ઉપર આધારિત છે. એટલે એ આત્મ તત્વનું જે અસ્તિત્વ છે એના કારણે જ આ દેખાતા સર્વ જગતનું અસ્તિત્વ છે. પણ એ પરમાત્મા કેવા છે? અસંગ છે. એને કોઈની સાથે સંગ નથી. પછી કે છે કે નિષ્ક્રિય છે. કેવી રીતે? એની પાસે ક્રિયા કરવા માટે કોઈ અવયવ જ નથી. આત્માને કોઈ અવયવ છે? એનો કોઈ આકાર જ નથી. કારણ કે જે સર્વ આકારો રૂપે પ્રગટ થયો હોય એનો કયો આકાર હોય? કોઈ એક આકાર ના હોય એનો. જો એક આકાર હોય એનો તો એ સર્વ આકાર રૂપે પ્રગટ થયેલો ના કહેવાય. આકારની દ્રષ્ટિએ આપણા બધાના શરીરનો એક આકાર છે. અને એની દ્રષ્ટિએ જે મારો આકાર છે, જે મારું નામ છે દરેક આકારનું, તો એ પ્રજ્ઞાબેન કે હેમાલીબેન નું ના હોઈ શકે. પણ 5 મહાભૂતની દ્રષ્ટિએ એમનામાં જે વાયુ તત્વ છે, જળ તત્વ છે, અગ્નિ તત્વ છે, એ તત્વ મારામાં પણ એ જ છે. એમાં કોઈ ફેર નથી. એટલે તાત્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે બધા જ પંચમહાભૂતમાંથી જ આ શરીર, મન, બુદ્ધિ ઉપલબ્ધ છે. એટલે આત્મા કેવો છે? એ કહે છે કે નિષ્ક્રિય. કારણ કે એનો કોઈ આકાર નથી. આકાર હોય ત્યાં ક્રિયા સંભવિત છે. અને સર્વ આકાર એના છે. કોઈ આકાર નથી એટલે આપણે એવું માની લઈએ કે એ છે જ નહીં.
એવું નથી. સર્વ આકાર રૂપે એ જ પ્રગટ થયેલો છે. પછી કહે છે કે નિરાકૃતે હે, એની કોઈ આકૃતિ નથી. પોતાનો કોઈ આકાર નથી. એટલે એમાં કોઈ કર્મની કલ્પના કરવી, કોઈ ક્રિયાની કલ્પના કરવી એ સંભવિત જ નથી. એટલે મોહજનિત અને ભ્રાંતિ અવિદ્યા જે છે એના સિવાય આ વસ્તુ જગત કોઈ રીતે છે જ નહીં. અને હવે આગળ વાત કરે છે એની પહેલા આ માયાથી મોહિત થઈને આ વિભિન્ન કોષ, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે આપણે જોઈએ છે અને એને સત્ય માનીએ છીએ. એટલે એ જ ભ્રમ છે, બીજો કોઈ ભ્રમ નથી. અજ્ઞાન એ જ ભ્રમ છે. અને એ જે જીવ છે એની વાત હવે આગળ કરે છે, એના સ્વરૂપની વાત આગળ કરે છે. 198મો શ્લોક, ચંદ્રિકાબેન. स्वस्य द्रष्टुर्निगुणस्य क्रियस्य प्रत्यग्बोधानन्दरूपस्य बुद्धेः भ्रान्त्या प्राप्तो जीवभावो न सत्यो मोहापाये नास्त्यवस्तु स्वभावात्. અહીંયા કે છે સ્વસ્ય દ્રષ્ટુ નિર્ગુણસ્ય અક્રિયસ્ય પ્રત્યક બોધ આનંદ રૂપસ્ય બુદ્ધેઃ આનંદ રૂપસ્ય બુદ્ધેઃ ભ્રાંત્યા પ્રાપ્તઃ જીવભાવઃ ન સત્યઃ મોહ અપાયે ન અસ્તિ અવસ્તુ સ્વભાવાત. જે અવસ્તુ છે, જેનું પોતાનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી, એને અવસ્તુ કહેવાય. દાખલા તરીકે આપણે હમણાં જોયું કે સોનું ના હોય તો ચેન, બુટ્ટી, બંગડી એનું અસ્તિત્વ ના હોય. ચેન શું છે? સોનું. બુટ્ટી શું છે? સોનું. બંગડી શું છે? સોનું. આપણે શું કહીએ છીએ? સોનાની બંગડી. એમાં આપણે સોનું એડજેક્ટિવ તરીકે લઈએ છીએ. વસ્તુ શું છે? બંગડી. વ્યવહારમાં આપણે એવી રીતે જોતા હોઈએ છીએ. સોનાની ચેન. નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવામાં આવે છે. લાલ ગુલાબ, સુગંધિત લાલ ગુલાબ, સુગંધિત મોટું લાલ ગુલાબ. વિશેષણ શું કરે? બીજા બધા પદાર્થોમાંથી એને જુદું પાડે. એને વિશેષણ કહેવામાં આવે છે. મોટો ઢગલો હોય ગુલાબનો, એમાં આપણે એવું કહીએ કે મને એક ફૂલ આપો,
એટલે કોઈ કે કયું આપો, કે સૌથી મોટું આપો, તો કે મોટા તો 8-10 છે, કે સુગંધિત લાલ ગુલાબ, સુગંધિત મોટું લાલ ગુલાબ, જે સુગંધિત છે એ. એટલે પેલો વ્યક્તિ એમાંથી એક લઈને આવે. એટલે પેલા જે ગુલાબનો ઢગલો હતો એમાંથી એક ગુલાબને આપણે જુદું પાડી શકીએ. એટલે વિશેષણ શું કરે છે? નામના અર્થમાં વધારો કરે છે અને એને જુદું પાડે. જુદું પાડે એટલે જ આપણને ખ્યાલ આવે. તેવી જ રીતે સોનાની બંગડી, તો એમાં સોનું એ વિશેષણ છે, વસ્તુ એ બંગડી છે, એવું આપણે વ્યવહારમાં સમજીએ છીએ. વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા વસ્તુ એ સોનું છે અને બંગડી, બુટ્ટી, ઝાંઝર, કંદોરો એ વિશેષણ છે. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે બેંગલી ગોલ્ડ, ચેઇની ગોલ્ડ, એવું કહેવું જોઈએ તમારે. બંગડીમાં રહેલું સોનું, વસ્તુ શું છે? સોનું છે. તેવી જ રીતે વસ્તુ કઈ છે અહીં આગળ? તો વસ્તુ જે નિર્ગુણ છે, નિરાકાર છે, સાક્ષી સ્વરૂપ છે, અક્રિય છે, એ વસ્તુ છે. અને આપણે આખી જિંદગી ક્રિયાને જ સાચી માનીએ છીએ. આકારને સત્ય માનીએ છીએ, નામને સત્ય માનીએ છીએ. પોતે જે બોધ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, બોધ આનંદ સ્વરૂપ પોતે છે, એને જ અજ્ઞાની, દુઃખી માનીએ છીએ. એમાં જ સુધારો કરવાનો છે. એટલે અહીં આગળ કે છે કે સ્વસ્ય, પોતાના સ્વરૂપ કેવું છે? દ્રષ્ટુ, જે દ્રષ્ટૃ સ્વભાવ છે, દૃક સ્વરૂપ, જે દ્રષ્ટા નથી, જે દ્રષ્ટાનો દ્રષ્ટા છે. આપણને કેવી રીતે દેખાય છે? આંખથી. ચક્ષુરેન્દ્રિય એ આ રૂપ જગતને ઉજાડવા માટેનું સાધન છે. આંખથી આપણને આ દ્રશ્ય જગત જણાય છે. પણ આંખથી દેખાતું હોય અને સામે થાંભલો હોય, કોઈ અથડાઈ જાય. કેવી રીતે અથડાઈ જાય? આંખ નથી? કોઈને એક્સિડન્ટ થાય તો કોઈ કહે છે ને કે આંખ નથી, કોડા છે, આંધળો છે. ના, આંધળો નથી, દેખાય છે. મન એની પાછળનું દ્રષ્ટા છે. જો આ ઇન્દ્રિય પાછળ મન ના હોય તો ના દેખાય. સામે હોય છતાંય ના દેખાય. અને એ મનનો દ્રષ્ટા એ દૃક સ્વરૂપ છે.
મનમાં સુખ થાય, દુઃખ થાય, આનંદ, પ્રેમ, કરુણા, એ લાગણી જે ઉઠે છે એનો દ્રષ્ટા કોણ છે? એ દેખાય છે ને. દ્રશ્યાહ તુ ધીવૃત્તયઃ, એ વૃત્તિઓ છે એ પણ દ્રશ્ય છે. સાક્ષી તું દૃગેવ, જે દૃક સ્વરૂપ છે એ વૃત્તિઓને પણ ઉજાળનાર છે. અત્યારે મારું મન બહુ શાંત છે, તો એ કોણ કે છે? હું કહું છું. એ શાંત મનનો જે દ્રષ્ટા છે એ કહી રહ્યો છે. એટલે પોતે એ વૃત્તિ નથી. વૃત્તિનો ઉજાળનાર એ વૃત્તિ ના હોય, એ સાક્ષી સ્વરૂપ છે. નિર્ગુણ છે, એનામાં કોઈ ગુણ નથી. નિષ્ક્રિય છે. આપણે આગળ જ જોયું હમણાં કે એમાં કઈ આકાર હોય તો ક્રિયા હોય, આકાર જ નથી, ક્રિયા સંભવિત નથી. એ નિર્ગુણ છે, નિરાકાર છે, અક્રિય છે, અને છતાંય નથી એવું નથી. કોઈ કે તો ના હોય, કારણ કે આ બધું જે દેખાય છે એ તો આકાર વાળું છે. ના હોય એવું નહીં. પ્રત્યેગાત્મ રૂપ એ કોનો? મારો આત્મા છે. પ્રતિઅંચતિ ગચ્છતિ ઇતિ પ્રત્યક, જે હું છું, જેને હું કહું છું, એ કોણ છે? એ બોધાનંદ રૂપસ્ય, એ બોધ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એ સતત જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનને પણ ઉજાળે છે, અજ્ઞાનને પણ ઉજાળે છે. હું કહું કે તમને ગુજરાતી આવડે છે? હા. હિન્દી ભાષા આવડે છે? હા. અંગ્રેજી આવડે છે? ના, મને અંગ્રેજી એટલું બધું નથી આવડતું. કોઈ બોલે તો થોડી થોડી સમજણ પડે, પણ બોલતા તો જરાય ના આવડે. એને પણ એ ઉજાળે છે. જ્ઞાનનો પણ જ્ઞાતા છે, અજ્ઞાનનો પણ જે જ્ઞાતા છે, એ હું છે. અને એને બુદ્ધેહે ભ્રાંત્યા, બુદ્ધિની ભ્રાંતિના કારણે જીવ ભાવ પ્રાપ્ત, જીવ ભાવ પ્રાપ્ત થાય છે. એ કેવું છે? ન સત્ય, એ સત્ય નથી. એ ભ્રાંતિ છે, એ સત્ય નથી. મોહ અપાયે. કેમ? અપાય એટલે દૂર થવું. મોહ દૂર થવાથી ન અસ્તિ, એ જીવ ભાવ ન અસ્તિ. મોહ ભાવ એટલે મા ઉહ, જે ગ્રહણ કરવા યોગ્ય છે, જે ત્યાગવા યોગ્ય છે,
એમાં જ્યારે આપણને સમજણ ના પડે એને મોહગ્રસ્ત થઈ ગયેલા કહેવાય. અને ગ્રહણ કરવા યોગ્ય શું છે? એક આત્મ તત્વ છું એ ગ્રહણ કરવા યોગ્ય છે, બાકીનું બધું ત્યાગવા યોગ્ય છે. પણ આપણે હમણાં જોયું એમ બંગડી, બુટ્ટી, હાર બધું સાચું છે, પણ સોની પાસે જઈએ તો એના માટે સોના સિવાય સાચું નથી. એને કહીએ કે આ મારા દાદીના દાદીનો હાર છે, આની એન્ટિક વેલ્યુ, એ કે તમને હોય અમને ના હોય, અમે તો આમાંથી તમારી નજર સમક્ષ જ પીગળાવી દઈએ અને જે સોનું નીકળે એની હું તમને કિંમત આપું, બાકી કશાની કિંમત નથી. એટલે ભ્રાંતિના કારણે આપણે વેલ્યુ મૂકેલી છે આ જગતના પદાર્થોની અંદર, વ્યક્તિઓની અંદર, પણ વાસ્તવિક રૂપે જોવા જઈએ તો મોહ છે. અને એ મોહ દૂર થઈ જાય એટલે આપણને એના પ્રત્યે નફરત થઈ જાય એવું નહીં. મોહ દૂર થવો એટલે એની સાચી કિંમત સમજણ પડવી. જેવી રીતે સુવર્ણની સાચી કિંમત સમજણ પડે આપણને કે ભાઈ આમાં 3 તોલા સોનું છે ને 24 કેરેટનું છે એટલે અત્યારે આટલો ભાવ ચાલે છે, આ એની વેલ્યુ છે. પણ આપણે જે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ વસ્તુમાં, વ્યક્તિમાં, એ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એની કિંમત આપણે ચૂકવીએ છીએ. આજે તો કંઈ જવા દો, દાળમાં ઠેકાણું જ નહોતું. મને ગુસ્સો એવો આવ્યો કે આટલા વર્ષોથી રસોઈ કરે છે અને મીઠું કેમ ડબલ પડી જાય. પેલા બેન કે હવે હું ભૂલી ગઈ હતી કે ભાઈ આ નાખ્યું કે ના નાખ્યું, મેં ભૂલથી ફરી નાખી દીધું હશે. આપણે તો ખાધું જ નહીં. અને પછી પેલા બેન પણ દુખી થઈ જાય અને એ પણ ના જમે. કેમ? એમણે આજે ના ખાધું. હાય હાય, મારો એટલો જીવ બળે છે, એટલો જીવ બળે છે. પેલા ભાઈને થાય કે તે ધ્યાન ના રાખ્યું. અને હવે કોઈ હોટલમાં ગયા હોય અને ત્યાં આગળ અંદર બધે રસોડામાં વંદા ફરતા હોય અને એ ભાઈને દેખાય તો એ કશું પેલા એની ઉપર ગુસ્સે થઈ જાય, ના જમે, બહાર નીકળી જાય. પણ આ તો પેલા એમને થાય તને ના આવડ્યું, બીજું કરે એનો વાંધો નહીં, એ ગમે તેટલો બીજાને આવડે ના આવડે મારો પ્રશ્ન નથી, પણ તને શું થાય છે? એટલે પેલા ભાઈને થાય તે ધ્યાન ના રાખ્યું, પેલી બેનને થાય કે મારે કારણે એ ભૂખ્યા રહ્યા. આ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે આપણું, જેને હું મારા કહું છું. એની અંદર આપણે રાખેલું જ છે. મારી વસ્તુ ખોવાઈ ગઈ, હીરાનો હાર ખોવાઈ ગયો, મને મારા મમ્મીએ આપ્યો હતો. આ બધું જ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. ઇમોશન્સ ના હોવા જોઈએ એવું કહેવાનો મારો મતલબ નથી, કારણ કે એ આપણા હાથની વાત નથી.
એક મનુષ્ય તરીકે આપણે જન્મ્યા છીએ એટલે બધા જ ઇમોશન્સ હોય જ. પ્રાણી માત્રમાં જે હોય એ બધા જ હોય બધાનામાં. પણ મોહને વશ જે આપણે થઈ જઈએ છીએ એમાંથી તો ડાપણથી ઉપર ઉઠી શકાય. જે હું ને મારું એ મોહ છે. એટલે અહીંયા આગળ કે છે કે એ જે મોહના કારણે જે અવસ્તુ સ્વભાવાત, જે અવસ્તુ છે, જે વાસ્તવમાં એનું કોઈ અસ્તિત્વ નથી, એને એ સત્ય માની લે છે. અને એટલે જ આ જીવ ભાવ ઉત્પન્ન થયેલો છે. જીવ ભાવ મિથ્યા છે. એનું સાચું સ્વરૂપ કયું છે? આત્મ સ્વરૂપ એનું સાચું સ્વરૂપ છે. અને એનું એટલે મારું. અને મારું એકલાનું નહીં, બધાનું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, મને તું ક્ષેત્રજ્ઞ જાણ. હું કોણ છું? આ સર્વ ક્ષેત્રેષુ ભારત, આ જે કંઈ દેખાય છે એ બધામાં ક્ષેત્રજ્ઞ રૂપે હું છું. એટલે અહીંયા આગળ જે નિર્ગુણ છે, સાક્ષી સ્વરૂપ છે, નિષ્ક્રિય છે, એ પ્રત્યેક આત્મા જે પૂર્ણ આનંદ જ્ઞાન સ્વરૂપ છે એમાં જીવ ભાવ મિથ્યા છે, મોહવશાત ઉભો થયેલો છે. અને સ્વભાવતઃ આ જીવ ભાવનો નાશ થતા પ્રત્યેક આત્મા સ્પષ્ટ રીતે જણાય છે. એટલે નાશ જીવનો નથી કરવાનો, જીવ ભાવનો કરવાનો છે. અને એ મોહમાંથી ઉત્પન્ન થયેલો છે એટલે મોહનો નાશ કરવાનો છે. અને મોહ એ આ જે આપણું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ મોહ છે. એટલે પથ્થર નથી બની જવાનું. કોઈને કંઈ થાય તો આપણે એવું કહીએ કે હવે મારે શું, મારે કેટલા ટકા, એને થાય છે ને એ તો એ જોશે. એક મનુષ્ય તરીકે, એક સૂક્ષ્મદર્શી સાધક તરીકે આપણે છીએ એના કરતા આપણે વધારે વિચારશીલ થવાનું છે. પણ હાય હાય કરીને નહીં. બસ એ કરુણા, એ લાગણી એ હોય જ, અને એને વહેવા દેવાની હોય. પણ જે આપણે ટેન્સ થઈને, ગાંગા થઈને હવે શું કરીશું એવું નથી. આપણે વિચારવાનું વર્ષમાં વર્ષ શું થઈ શકે. એનું અસ્તિત્વ નહીં હોય તો એનું અસ્તિત્વ નહીં હોય તો શું? છેલ્લે થાય છે કે મારું અસ્તિત્વ એના કારણે જોખમમાં મુકાય છે. પણ એનું અસ્તિત્વ સચ્ચિદાનંદ છે, મારું પણ એ જ છે. એ જ્ઞાન નિષ્ઠાની અહીંયા આગળ વાત કરે છે કે એ જ મુક્તિ છે.
અને હજુ પણ ગુરુજી આગળ કહેવાના છે ઉદાહરણ આપીને કે આ મોહ એ શું છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.